જય માતાજી મિત્રો, અમારા નવા બ્લોગ વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે। તો આજે અમે જઈ રહ્યા છીએ કેમ્પિંગ કરવા। તો આ અમારી ટીમ છે। આજે તેજી ઠાકોર, કિશન ઠાકોર, વિપુલ ઠાકોર, રોહિત ઠાકોર, મનીષ ઠાકોર, જીતુ ઠાકોર ને વનરાજ ઠાકોર ના પ્રતિક ઠાકોર। તો આ ત્રણ બાઇક લઈને જઈએ। પેશન પ્રો, સિટી એન્ટ્રે, પેલું બોડી પલ્સર। આપણો મિત્ર દિનેશ ઠાકોર આ ભૂતગોમની ડેરી આગળથી નીકળીએ અમે। ચલો હવે ચલો, હા ચલો। હા સુધીર કાકો સાઉન્ડ માટે મળો અમને। ચલો હા બનાવીએ કેમ્પિંગ એ વિડીયો જોઈને ખાવા પડી જાય તમારે। એ બધું બનાવશે હા। પ્રતિક બહુ લાલ લાલ કરે। ભાઈ ગાડી પલ્સર, આમાં ગોમની ડેરી ગેટ ગોમનું ટોપું। થોડું મોડું થઈ ગયું। पेटी ले दो આવી પેલા ઉભા રહો હજી થોડી વાર। કિશનજી કેવું બોલો? મજા? રોહિતજી હાય ગાઈસ, સપોર્ટ કરતા રહેજો, વિડીયો જોતા રહેજો, લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ગણેશપુરા વાળું નાડું જવા દેવાડો બરાબર બેહો દે જાડે જીજી જમ્પ જબરો હતો ધોકા કાઢ નાખ્યા। હા પકડી લેવું દીધું ગમત લઈ લો और कोम्बा था यार गणेशपुरा गाँव आई गयो गाइस। कुछ गाँव गणेशपुरा
ગણેશપુરા ગોગા મહારાજનું મંદિર. આપણે સાથે આવી જાય. ચાલો જવા દો. કૂતરો આન પડે ગાઈસ. કૂતરો બૂમ પડાવી દીધી હો. ઘણી વાતો બ્લોગ બનાવ્યો તો કૂતરો આપણો બ્લોગ બનાવી દે. કૂતરો આપણો બ્લોગ બનાવી દે. શું કેવું? એકદમ શોર્ટ વાળા તો આપણું લોકેશન આપવા જ થયું હતું. ડાયરેક્ટ લોકેશન ઉપર જ જવું ને. જગ્યા બહુ મસ્ત હોય રે. અમૃતાનંદ આશ્રમ, વૃદ્ધાશ્રમ આગળ આગળ આ વળાંક આવે ને એ બાજુ થોડું આગળ 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 આ બાજુ. બાઈક અંદર લેવું તો લઈ લો. અંદર લઈ લે. હા શું કેવું? અંદર લઈ લેવો બાઈક અંદર. અંદર લઈ લો બાઈક. આપણે કેવું? હા બાઈક અંદર લેવું. હા 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 લોકેશન તો સારું એક નંબર હે. જીતુભાઈ જાઓ દો અંદર ભાઈ. લોકેશન તો બહુ મસ્ત. રોહિત બાઈક બહુ આગળ ના જાઓ. આટલે રાખો એ. બહુ આગળ જઈને કરવું. અય બાઈક એટલે રાખો. બહુ આગળ નહીં જાઉં. આપણે જે બાઈક આટલે રાખો. બાઈક આપણે સ્ટેન્ડ કરી દીધો એટલે બાઈક રાખો. ઠેલો લઈ લો ખાલી. ચાવી વાવી કાઢી લેજો. તો કોઈ નહીં હતું લે. હા તો કોઈ નહીં. કોઈ નહીં ડન. ના ના દાદા આખા વિડીયો હું જ નહીં આવ્યો. શું કેવું? હું આવે લે ચાલુ કર્યો વિડીયો. હા તરસ લાગી ગઈ યાર. હિતેશ અરે આપણા કિસાન યુવાની જાણ નહીં બતાવીએ. ઝાડ બતાવજે. વાટી નાખી ઝાડ અંધામ નહીં દેખાય. જોજે ને કોટન આવા ગઈ. ઝાડ બાર વાટી નાખી. લોકેશન આપણે જોઈને આવીએ. કેમ્પિંગ કરવા જગ્યા પેલા ઉભેડો એમાં જોતા જઈએ. સારું મજા આવે એવી જગ્યા નહીં. ગાર્ડન જેવું. ગાર્ડન ગાર્ડન દિલ ગાર્ડન ગાર્ડન જેવું લાગે. દિલ ગાર્ડન ગાર્ડન છે કે મસ્ત જગ્યા. આમાં તો હોદનાર આવટર મન થાય એવું નહીં યાર. ગાતાનું હોદના ક્યાં તો મુકો હોદના જગ્યા એટલે કિશન જોડે સારો રસ્તો જવાનો. અરે આ રસ્તો જ છે બધું. આ રસ્તો જ છે ને. તું આગળ હેડજે. રસ્તો જોવો લે. અમારો રસ્તો ના હોય બોલા. રસ્તો જોજો સારું. વડાપાવ શું થયું? વડાપાવ કોને ખાવું લે? વડાપાવ ખબરે કરીએ. હડો કોઈક સેટિંગ હમણાં પગ દબાય એવું લાગે. હા પગ દબાતા નહીં લે મોર. હા પગ દબાય છે. ડરો છે. क्या बोलती रे पब्लिक? जाने दे. અરે ગાર્ડન જેવું તો આટલા કમ્પ્લીટ એમ કોઈ એવું નહીં. ચલમાં પાણી નહીં યાર.
કો ગાઈસ હા તમે બધા આટલા કેમ્પિંગનું પ્લે કરો તમે કિશન તમે તૈયારી કરો હું થોડું લોકેશન બતાવીને આવું પ્રતિક લે તું મારા ઘર તમે બધા તૈયારી કરો અમે હાલ જઈએ હા ભાઈ લોકેશન બતાવતા આવીએ પ્રતિક જગ્યા મસ્ત નહીં યારી એવું હા જોઈને આગળ વધજો કારણ કે આખમ બોડું છે તો બોરું તો હદ નહીં યાર પાણી હન હાથમાં નહીં જઈએ ઘેર જાઉં જગ્યા તો બહુ ડેન્જર હો ભાઈ ત્યાં પર ડરકામાં હોય બોલાય મિત્રો અહીંયા જોવાની મજા એક અલગ અલગ પ્રકારના હંસ બહુ આવે રાતે પણ અહીંયા રહે લાઇટ થોડી ઓછી પડે તો કેવી રીતના દેખાય જો તમને દેખાય તો બતાવો અવાજ આવતો હશે અવાજ સાંભળતો હશે તમે અહીંયા પાણી હંસી ઉડી જાય પણ આપણને જોઈને જ ઉડે આવી અવાજ સાંભળાતો છે તમને અને હું કોટા કેમ્પિંગ બાજુ જઈએ એ બાદ જઈએ કેમ્પિંગ કરવા આપણે લોકેશન તો જોઈ લીધું કારણ કે આ બાજ બહુ ડેન્જર ઇલાકો છે હા ઇલાકો તો ખરો યાર પણ શું કહેવું એ બાદ જતા રહીએ એમ બધા વાત જોતા છે બીવાતા છે હા બીવાય યાર બીવાતા છે ચી વાત બધા જણા એને કઈ આનો બીવાતા છે લાઈટો ચાલતી કોનો ફોન આવ્યો તો જોજે હા ઘરે વાર એમ ફોન કર્યો છે નહીં તો ફાઇનલી મિત્રો આવી ગયા છીએ એટલા મારે હા એ તો જે બરાબર હવે આપણે સાથીઓ તૈયારી કમ્પ્લીટ કરી રહી કેમ્પિંગ કરવાની જગ્યા ઉગતા હતા જગ્યા મળી જાય એડો આપણને કમ્પ્લીટ જગ્યા તૈયાર થઈ જઈએ હા હું કહું હળગાવવા માટે કોઈક વસ્તુ લાવવી પડશે પેટી તો હા હા લાકડો એટલે આ સોનો હોગો કે આ સોનો જ છે ભાઈ હા હોગો ઘરે હોગી લાવો હું કહું કેમેરો એક જગ્યા આપણે સ્ટેન્ડ કરી દઈએ કેવું ઓ સ્ટેન્ડ હન થેલામાં જ છે કાઢજો હવે સ્ટેન્ડમાં જ ભરાઈ દઈએ કેમેરો કેમ્પિંગ કરવા આપણે સામાન લાવ્યા પાણી તો બહુ જરૂર હા આપણે હવે મેગી ગરમ થઈ ગઈ આપણે મેગી ભાજી અમારા તમે મજૂરો રહે મજૂર લઈ લે આવા અરે મજૂરો બનાવ નાખી હવે એક મજૂર રાખો ને નહીં લાગે એકમાં બાજુ માઈ નહીં લે
આવવા દે આપણે પાણી પતાઈ નાખવાની મોં બોરું પતા પીવા માટે થયું કેવું આ સળગાવું હળગાવ હા હા ચાલી જાય હા આ તો જતો કન એટલે આટલું પીવું તાન પતી જાય ને પાણી બહુ જોવા એટલે મે પાછો તું આવો બેબી મારા મિત્રો હવે તૈયારી ફૂલ મોજમાં ચાલી રહી છે કમ્પ્લીટ હા મેગી ભગાવવાનું ચાલુ છે કમ્પ્લીટ આ મસાલા ક્યાં મસાલા ગાઈસ તમારે બી ખાવી હોય તો આવી જજો બહુ ટેસ્ટી મેગી બનાવવાના યાર સ્પેશિયલ કારીગર છે પતું ના તો પાણી કમ્પ્લીટ ગરમ થઈ રહ્યું હા ધુવાળો ધુવાળો ફૂલ મોજ મજા આવે કે નહીં આવતી આવા વિડીયો સાથે તમે લાઈક બેક કરજો એટલે અમને આજના વિડીયો બનાવવાની સપોર્ટ મળે મજા આવે બીજું સારું લોકેશન આમ પ્રોત્સાહન મળે લોકેશન જો તમારા ખ્યાલમાં કોઈ સારું લોકેશન હોય હા તો કોમેન્ટ કરજો લોકેશન તો અમે એ જગ્યાએ જઈને આવી રીતના કેવું લાગે પછી કેમ્પિંગ કરીએ રાતે જય અમાર ધંધા બસ આટલું मैगी बना तैयार पानी गरम થઈ ગયું કમ્પ્લીટ હા સમજણ ભૂખ લાગી ખાવાના હોય આનો ચાલે રાગ રાગ બધી થઈ જાય દવા સાચી પડતી હોય તારી મજબૂત બનાવો ને મસાલો તો મિક્સ થઈ જાવ ઓટોમેટિક मैगी तैयार થઈ ગઈ છે સાથીઓ મસાલો નાખી રહી મેગીની સુગંધ જે અલગ પ્રકારની આવી રહી મસ્ત હા ભાઈ કમ્પ્લીટ પેલા કાળું ભૂખ લાગી છે જી હા લાગી છે ખૂબ જબરદસ્ત દવા લાગી નૂડલ્સ આવા તો મેગી ખાવા માટે જગ્યા બદલેલ છે સાથે પીના માતા નતા બધા એટલે આવા થોડા કાઢો કાઢો અલગ પ્રકારની સુગંધ આ રહી મેગીમાં પતી જ હા સુગંધ પતી જાય ને મેગી પતી જવાય મેગી તો પતાવવાની જ છે ને મને એક બાજુ સ્ટેન્ડ મિલીને ખાવા જવું પડશે એવું લાગે કેમ કે મને ભૂખ લાગી ના આપવું પડશે જે બાજુ મેળવું સ્ટેન્ડ લાકડા ઉપર જશું થઈ લે પિતા બોલો સ્ટેન્ડ જે બાજુ મેળવું જુઓ પેલા આટલું કમ્પ્લીટ આવ વિપુલ થોડો અમાઈ જા બસ 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 એને ચેર ચેર થઈ ગયો તમે પથે દો ગાડો મોસ નહીં ગાડાનું કોઈ નહીં અરે નાસ્તે તું લાખો રાખ્યા જો આપણે આઈ જાઓ હું કોઈ જા આપણે આવા દઈ દે જા આ તું વાત આપણે દૂરી આપણે દૂરી એ બધું બધું નાના કાઢી દે કોઈ ના બધું
બસ તૈયાર બહુ મસ્ત બની યાર મેગી ટેસ્ટી નહીં મેગી ખાવાનું ચાલુ થઈ ગયું સાથીઓ અમુક બધાનો અભિપ્રાય લાય કેવું લાગી ગયો મેગી તમારે ટેસ્ટી ખાવાનું મનીષભાઈ તમે જ બનાવીએ બહુ મસ્ત રોજી તમાર બહુ બઢિયા વિપુલભાઈ તમારું બોલો બોલો ચમ શર્મો કેવી લાગી મેગી ગયો પ્રતિક ભાઈ તો ભાઈ મસ્ત વનરાજને પૂછી લઈએ વનરાજ કેવી મેગી મજબૂત તમે તો મેગીઓ બતાવી દીધી થોડી બાકી બનાવ બધે ને મારે ખેલ ખતમ થઈ જાય બોલ મેગી કેવી બની છે મેગી બહુ મસ્ત છે યાર ટેસ્ટી તને કરવું હાવ હાવ સામાન બધું પેક કરો હડે તને બંધ કરી દેડો હા આ તપેલી કોણ લઈ દીધું આઈ ગાઈસ તબીલી લઈ લેડો ये पानी पी ली પાણી પી લીધું થોડું રાખજો યાર આપણા માટે એ સામાન પેક કરી લો આપણે સાથીઓ તો સાથીઓ મિત્રો हम सामान पैक કરીને અમે ઘર તરફ પ્રસ્થાન કરી રહ્યા અમારા વિડીયોને ફૂલ સપોર્ટ કરજો લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો આવા જ પ્રકારના વિડીયો મેં બનાવતા રહીશું હા તો તમારો સપોર્ટ હશે તો જ અમે કોઈ આગળ કરી શકીશું નવી નવી જગ્યાએ એક્સપ્લોર કરી શકશું કેમ્પિંગ કરશું તમે કમેન્ટ કરજો કે નેક્સ્ટ પ્લાન અમે કયો બનાવીએ તો મિત્રો મળીએ સાથીઓ ઘેર જવા માટે તૈયાર થઈ જાય કિશનજી એ પલસાવાળા મિત્રો તૈયાર થઈ જાઓ બેસમ બ્રો સખારામ આ તપેલી લઈ લો આપણે આગળ જજી ધોવું પડશે પેલા રોડ પર જઈ ના રોડ ઉપર બાઈક લઈ લો રોડ પર મિત્રો ઘેર જવા માટે કમ્પ્લીટ તૈયાર થઈ જાય સાથીઓ બોલતા નહીં લ્યા તો કેમ્પિંગ પૂરું જય માતાજી ભાઈ મજા આવી જાય એવો ને મજા આવી જાય ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરવા ભૂલતા નહીં અને આવા જ વિડીયો જોવા માટે આપણા અંકલ જોઈન્ટ રહેજો એવું કેવું વિડીયો જોવા માટે આવા જ નવા નવા વિડીયો આવતા રહે આવજો તાર મિત્રો જય માતાજી હા મારે બી આવું જ પડશે બાઈક ઉપર હા બી આવું જાઓ દો હા હેલો જાઓ દો સખારામ આ બાઇકનું નામ જ સખારામ હો મિત્રો બહુ મસ્ત મજબૂત બાઇક બે હો દો મને તું આગળ જીઓ વચ્ચે હોન્ડા હા વાંધો નહીં તો જાઓ દો